નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 24મી એપ્રિલ અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં મોટેલ બિઝનેસ ગુજરાતી પાટીદારોના હાથમાં છે, ત્યારે આ મોટેલમાં સતત હુમલાઓ ટ્રમ્પના રાજમાં વધી રહ્યા છે। એક મોટેલમાં ચપ્પુથી ગુજરાતી પર હુમલો કરાયો હતો। આ હુમલો પહેલો નથી, તેમ છતાં સુરક્ષાના નામે મીંડું હોવાનું સામે આવ્યું છે। હુમલો કોણે અને શા માટે કર્યો તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો એક ગુજરાતી યુવકની ગર્લફ્રેન્ડ ચૂંટણીમાં મતદાન કરીને આવી હતી, ત્યારે તેના માટે જે મત આપ્યો હતો તેનો ફોટો આ ગુજરાતી યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેથી તેને ખૂબ જ હેરાન કરવામાં આવ્યો હતો। કેવી પોસ્ટ હતી અને શા માટે ભારતીયોને તેમના હકથી દૂર રખાય છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના ડિટેન્શન સેન્ટરમાં સતત લોકોને પકડી રાખવાની નીતિ તૈયાર થઈ રહી છે। ડિટેન્શન સેન્ટર નરક સમાન છે, ત્યાં થોડો સમય માટે લોકોને રખાતા હતા, જોકે હવે 1 વર્ષ કરતા પણ વધુ સમય સુધી માનસિક અને શારીરિક યાતના આપવાના આયોજન થયા છે, તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। શું અમેરિકા જેવા પરાયા દેશમાં લોહીનું પાણી કરનાર ગુજરાતીઓની સુરક્ષા હવે માત્ર રામ ભરોસે છે? આ જીવલેણ હુમલા પાછળનું ભયાનક સત્ય જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો। અત્યારે અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાંથી એક અત્યંત ચિંતાજનક અને કમકમાટી ભર્યા સામે સમાચાર આવ્યા છે, જેણે મોટેલ વ્યવસાય સાથે જોડાયેલા આપણા ગુજરાતી પાટીદારોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ પેદા કરી દીધો છે। ન્યૂ મેક્સિકોના સેન જુઆન કાઉન્ટીમાં આવેલી અને ઈસ્ટ મેન સ્ટ્રીટ પર ધમધમતી એન્કોર મોટેલમાં કલ્પેશ પટેલ ઉર્ફે કેન નામના એક ગુજરાતી યુવાન પર અચાનક જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ ભયાનક ઘટના 12 એપ્રિલના રોજ સાંજે આશરે 7 વાગ્યે બની હતી, જ્યારે મોટેલના શાંત વાતાવરણમાં અચાનક ચીસાચીસ મચી ગઈ હતી। 31 વર્ષનો સ્ટીફન યોર્ક નામનો એક માથા ફરેલો અને ઉશ્કેરાયેલો યુવાન કલ્પેશભાઈ તરફ અત્યંત ઝડપથી ધસી આવ્યો હતો। અરેસ્ટ એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી મુજબ આ હુમલાખોર પાસે એક ધારદાર ચાકુ હતું અને તે રૂમ નંબર 114 ની બહાર ઉભેલા કલ્પેશભાઈ પર જંગલી જાનવરની જેમ ત્રાટક્યો હતો। તેણે કલ્પેશભાઈના પેટમાં ડાબી તરફ બહુ જ જોરથી ચાકુ હુલાવી દીધું હતું। આ હુમલો એટલો વીજળીક હતો કે કલ્પેશભાઈને બચવાની કે સાવચેત થવાની કોઈ જ તક મળી નહોતી। આ કરુણ ઘટનાને નજરે જોનારા 2 સાક્ષીઓએ ફેરમિંગ્ટન પોલીસને જણાવ્યું છે કે હુમલાખોર સ્ટીફન કોઈ પણ ઉશ્કેરણી વગર કેન પટેલ તરફ દોડ્યો હતો અને તેને છરીના ઘા ઝીકી દીધા હતા। એક ત્રીજા સાક્ષીએ તો એવું પણ જણાવ્યું કે તેણે સ્ટીફનના હાથમાં એક જૂનું અને કટાઈ ગયેલું ભયાનક ચાકુ જોયું હતું। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી સ્ટીફન મોટેલમાં રહેતા પોતાના માતા પિતાને મળવા માટે આવ્યો હતો, પણ તેણે કલ્પેશભાઈ પર આટલો ઘાતક હુમલો કેમ કર્યો અને શું તેમની વચ્ચે પહેલા કોઈ બોલાચાલી થઈ હતી તે હજુ સુધી જાણી શકાયું નથી। હુમલો કર્યા પછી સ્ટીફન યોર્ક તરત જ પ્રોપર્ટીમાંથી નાસી છૂટ્યો હતો। આ હુમલામાં કલ્પેશભાઈને 1/2 ઇંચ જેટલો ઊંડો અને ગંભીર ઘા વાગ્યો હતો। તેમણે તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે ડોક્ટર્સનું કહેવું છે કે અત્યારે તેમની તબિયત સુધારા પર છે અને ઈજા ગંભીર હોવા છતાં તેમના જીવને કોઈ જોખમ નથી। પોલીસ જ્યારે ક્રાઇમ સીન પર પહોંચી ત્યારે આરોપી ત્યાં ન હોવાથી તેની તરત ધરપકડ થઈ શકી નહોતી, પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, વોરંટ બહાર પાડ્યું છે અને છેવટે 18 એપ્રિલના રોજ આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે। અત્યારે સેન જુઆન કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં તે બંધ છે। તેની સામે જીવલેણ હથિયાર વડે હિંસક હુમલો કરવા બદલ 3rd ડિગ્રી ફેલોનીનો ગંભીર ચાર્જ લગાવાયો છે। પોલીસ આ આરોપીને ટ્રાયલ શરૂ થાય ત્યાં સુધી જેલમાં જ રાખવા માંગે છે, કારણ કે તે સમાજ અને જાહેર સુરક્ષા માટે અત્યંત જોખમી છે અને તે અગાઉ પણ અનેક ગુનાઓ કરી ચૂક્યો છે। આ કેસની આગામી સુનાવણી 5 મેના રોજ થવાની છે। જોકે કલ્પેશભાઈ ત્યાં કયા સ્ટેટસ પર હતા, તે મોટેલના માલિક હતા કે કર્મચારી, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પણ આ ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતીઓની સુરક્ષા પર ફરી એકવાર બહુ મોટું
પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે. આ કોઈ પહેલી ઘટના નથી. હજુ હમણાં જ ઓક્ટોબર 2025માં પેન્સિલ્વેનિયામાં મૂળ બારડોલીના રાકેશ પટેલને માથામાં ગોળી મારીને ઠાર કરી દેવાયા હતા, જેમનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ અન્યની મદદ કરવા બહાર આવ્યા હતા. સપ્ટેમ્બર 2025માં ડલાસમાં પણ એક ગુજરાતીની મોટેલમાં કામ કરતા ચંદ્રમૌલી નાગામલૈયાની હત્યા એક ક્યુબન ઇમિગ્રન્ટ દ્વારા કરવામાં આવી હતી. જૂન 2024માં ઓકલોહામામાં હેમંત શાંતિલાલ મિસ્ત્રી પર પણ પાર્કિંગમાં હુમલો થયો હતો અને માત્ર એક મુક્કાના કારણે 59 વર્ષીય હેમંતભાઈએ જીવ ગુમાવ્યો હતો. આ તમામ ઘટનાઓ સાબિત કરે છે કે અમેરિકામાં મોટેલ ચલાવતા આપણા ગુજરાતી ભાઈઓનું જીવન કેટલું જોખમી છે અને ગમે ત્યારે કોઈ પણ માથા ફરેલો શખ્સ તેની જિંદગી છીનવી શકે છે. દોસ્તો, આ વિડીયો એવા ગુજરાતીઓને શેર કરજો જેથી કરીને સરકાર આપણા ગુજરાતીઓની સુરક્ષા માટે કંઈક વિચારે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના વર્જિનિયા રાજ્યમાંથી એક અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે અને આ સમાચાર દરેક ભારતીય અમેરિકન માટે એક મોટી લાલબત્તી સમાન છે. આ વાત છે સિદ્ધાર્થ નામના એક ભારતીય મૂળના યુવાનની, જે વર્જિનિયામાં સ્થાયી થયેલો છે. તેણે બહુ જ ગર્વ અને ઉમંગ સાથે પોતાની ગર્લફ્રેન્ડની એક તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી હતી. આ તસવીરમાં તેની ગર્લફ્રેન્ડ વર્જિનિયામાં યોજાયેલી રીડિસ્ટ્રિક્ટિંગ સ્પેશિયલ ઇલેક્શનમાં પોતાનો પવિત્ર મતાધિકાર વાપરીને એટલે કે વોટ આપીને બહાર આવી રહી હતી. સિદ્ધાર્થનો હેતુ માત્ર લોકશાહીના આ પર્વની ઉજવણી કરવાનો અને લોકોને પ્રોત્સાહિત કરવાનો હતો, પણ તેને ખબર નહોતી કે આ એક નિર્દોષ પોસ્ટ તેના માટે માનસિક યાતના અને નફરતનું પ્રવેશ દ્વાર બની જશે. પોસ્ટ મૂકતાની સાથે જ વંશીય ટિપ્પણીઓ અને નફરતનું એક એવું ભયાનક પૂર આવ્યું, જેમાં તેને અને તેની ગર્લફ્રેન્ડને બહુ જ ક્રૂર રીતે ટ્રોલ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ તેને બહુ જ કડવા સવાલો પૂછવાનું શરૂ કર્યું. તમે અમારા દેશમાં શું કરી રહ્યા છો અને તમારી અહીં શું જરૂર છે? કેટલાક લોકોએ તો મર્યાદા ઓળંગીને તેને સીધું જ કહી દીધું કે તમે ભારત પાછા ચાલ્યા જાઓ, આ દેશ તમારો નથી. આ આખી ઘટના ત્યારે વધુ ગંભીર અને પીડાદાયક બની ગઈ જ્યારે સિદ્ધાર્થે બહુ જ સ્પષ્ટતા કરી કે તે પોતે અમેરિકાનો નેચરલાઇઝ્ડ સિટીઝન છે, એટલે કે તેની પાસે અમેરિકાની કાયદેસરની નાગરિકતા છે અને તેની ગર્લફ્રેન્ડ પણ જન્મજાત અમેરિકન નાગરિક છે. છતાં પણ માત્ર તેમના ચહેરા અને મૂળ ભારતીય હોવાના કારણે તેમને વિદેશી ગણીને અપમાનિત કરવામાં આવ્યો હતો. ટ્રોલર્સે એવી દલીલ કરી, તમે ગમે તેટલા વર્ષોથી અહીં હોવ અથવા તમારી પાસે ગમે તેવા દસ્તાવેજો હોય, પણ તમે ક્યારેય અસલી અમેરિકન બની શકશો નહીં અને તમારે તમારા દેશમાં જ રહેવું જોઈએ. આ સાંભળીને સિદ્ધાર્થનું હૃદય દ્રવી ઉઠ્યું, પણ તેણે બહુ જ હિંમત અને મક્કમતાથી જવાબ આપ્યો કે હું પણ એટલો જ અમેરિકન છું જેટલા તમે છો. પણ આ સચોટ જવાબ પછી પણ નફરત ફેલાવનારા લોકો અટક્યા નહીં અને આ કિસ્સો અત્યારે અમેરિકામાં વધી રહેલા એન્ટી ઇમિગ્રન્ટ સેન્ટિમેન્ટ એટલે કે ઇમિગ્રન્ટ્સ વિરોધી ઝેરીલી લાગણીનું એક મોટું બિહામણું ઉદાહરણ બની ગયું છે. લોકો એ ભૂલી રહ્યા છે કે આ એ જ ભારતીયો છે જેમણે અમેરિકાના અર્થતંત્ર, તેની ટેકનોલોજી અને તેની લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. વર્જિનિયાની આ ચૂંટણી બહુ મહત્વની હતી, કારણ કે તે સીમાઓના સીમાંકન માટે યોજાઈ હતી અને તેમાં એક જવાબદાર નાગરિક તરીકે ભાગ લેવો તે ગર્વની વાત છે. પણ જ્યારે તમે વોટ આપીને બહાર આવો અને કોઈ તમને દેશ છોડવાનું કહે, ત્યારે તે ખરેખર લોકશાહીના પાયાના મૂલ્યો પર એક બહુ મોટો પ્રહાર છે. આ સમાચાર અત્યારે દરેક ભારતીય અમેરિકન માટે એક ચિંતાનો વિષય છે, કારણ કે આ માત્ર એક વ્યક્તિ સાથે થયેલું અપમાન નથી, પણ આ આખા સમાજ પ્રત્યે વધતી જતી ધિક્કારની ભાવના દર્શાવે છે. સિદ્ધાર્થે જે હિંમત બતાવીને આ ઓનલાઈન ગુંડાગીરીનો સામનો કર્યો તેના વખાણ પણ થઈ રહ્યા છે, પણ આ વેધક સવાલ હજુ પણ હવામાં ભટકી રહ્યો છે કે શું અમેરિકામાં તમારી નાગરિકતા તમારા કાયદેસરના દસ્તાવેજો નક્કી કરશે કે પછી તમારો ચહેરો અને તમારી ચામડીનો રંગ? દોસ્તો, ઉજાસ ટીવી હંમેશા ન્યાય અને માનવતાની પડખે રહેશે અને આવી જ વેરીફાઈડ અને સત્ય માહિતી તમારી સમક્ષ લાવતું રહેશે, જેથી દુનિયા જોઈ શકે કે હકીકત શું છે.
આ કિસ્સો સાબિત કરે છે દોસ્તો કે સોશિયલ મીડિયાના યુગમાં નફરત ફેલાવવી કેટલી આસાન છે, પણ તેની સામે મક્કમતાથી ઊભું રહેવું તે જ સાચી ભારતીયતા છે. અમે ઈચ્છીએ છીએ કે આવી વંશીય ભેદભાવની ઘટનાઓ અટકે અને દરેક ભારતીય ગુજરાતી વિદેશમાં પણ પોતાનો હક અને ગર્વ સાથે જીવી શકે. કારણ કે જો તમે કાયદેસર છો તો કોઈ પણ તમને અપમાનિત કરી ન શકે. દોસ્તો, અપમાનિત કરનારની સામે લડવા માટે આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં ડિટેન્શન સેન્ટરમાં થતા મોતના આંકડા અને વધતી જતી કઠોરતા પાછળનું ભયાનક સત્ય જાણીને તમે ચોક્કસ હચમચી જશો. અત્યારે અમેરિકાની ધરતી પરથી એક એવો અહેવાલ સામે આવ્યો છે જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ માણસનું હૃદય દ્રવી ઉઠે. અને ખાસ કરીને વિદેશ જવા ઈચ્છતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે. અત્યારે અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ માટે ત્યાંના ડિટેન્શન સેન્ટરો હવે માત્ર જેલ નથી રહ્યા, પણ તેને નરકની ઉપમા આપવામાં આવી રહી છે. તાજેતરમાં આવેલા એક સનસનાટી ભર્યા મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એટલું બધું સખત બની ગયું છે કે હવે ત્યાં પકડાતા લોકોને 1 વર્ષથી પણ વધુ સમય સુધી આ ડિટેન્શન સેન્ટરોમાં ગોંધી રાખવામાં આવી રહ્યા છે. પહેલાના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિ પકડાતી ત્યારે તેની પ્રક્રિયા થોડા મહિનાઓમાં પૂરી થઈ જતી, પણ હવે બદલાતી સરકાર અને તેની અત્યંત કઠોર પોલિસીના કારણે ઇમિગ્રન્ટ્સના આ સેન્ટરોમાં રોકાણનો સમય બહુ જ ભયાનક રીતે વધી ગયો છે, જે એક સજ્જન માણસ માટે જીવતે જીવ નર્ક જેવી યાતના સમાન છે. આ આંકડો વધવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે અમેરિકાએ હવે પોતાની ડિટેન્શન કેપેસિટી એટલે કે લોકોને પકડી રાખવાની ક્ષમતામાં ધરખમ વધારો કર્યો છે અને સાથે સાથે કાયદાઓ પણ એટલા જટિલ બનાવી દીધા છે કે જલ્દી કોઈને જામીન કે મુક્તિ મળવી અશક્ય બની ગઈ છે. આના કારણે તે 4 દિવાલોની અંદર ભીડ વધી રહી છે અને માનવીય સુવિધાઓનો સાવ અભાવ જોવા મળી રહ્યો છે. આ સમાચાર માત્ર હેલ્પલાઇન્સ નથી, પણ હજારો પરિવારોની બરબાદીની ગાથા છે જે સમજવી અત્યંત જરૂરી છે. અમેરિકામાં બદલાતા રાજકીય પવનો અને ઇમિગ્રેશન વિભાગની વધતી જતી આક્રમકતાએ હવે માનવતાને પણ નેવે મૂકી દીધી છે. એવું આ અહેવાલો પરથી સ્પષ્ટ દેખાય છે. જે લોકો ન્યુયોર્ક, ટેક્સાસ કે કેલિફોર્નિયાના રસ્તાઓ પર સપનાઓ શોધવા નીકળ્યા હતા, તેઓ આજે લોખંડના સળિયા ગણી રહ્યા છે, અને તે પણ 6 મહિના કે 8 મહિના નહીં, પણ પૂરા 1 વર્ષથી વધુ સમયથી આટલા લાંબા સમય સુધી કેદમાં રહેવાને કારણે માણસનું માનસિક સંતુલન સાવ ખોરવાઈ જાય છે અને તે અંદરથી સાવ ભાંગી પડે છે. આ જ કારણ છે કે હવે ડિટેન્શન સેન્ટરોની અંદર મોતના આંકડા પણ ડરામણી રીતે વધ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિને પૂરતો ખોરાક ન મળે, સમયસર દવા ન મળે અને સૌથી મોટી વાત કે તેને પોતાના પરિવાર સાથે વાત કરવાની પણ છૂટ ન મળે, ત્યારે તે મજબૂર બનીને મોતને વહાલું કરે છે અથવા તો ગંભીર બીમારીઓનો શિકાર બની જાય છે. આ અહેવાલ મુજબ અત્યારે અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં આવેલા આ સેન્ટરો હવે હાઉસફુલ થઈ ગયા છે અને તેમ છતાં નવા ઇમિગ્રન્ટ્સને પકડવાની પ્રક્રિયા અટકતી નથી, જે બતાવે છે કે સરકાર હવે કોઈ પણ ભોગે અનલીગલ ઇમિગ્રન્ટ્સને જડમૂળથી ખતમ કરવા માંગે છે. પણ આ પ્રક્રિયામાં જે માનવીય મૂલ્યોનું હનન થઈ રહ્યું છે તે ખરેખર ચિંતાજનક છે અને તેની અસર આપણા લાખો ભારતીય ગુજરાતી પરિવારો પર પડી રહી છે, જેઓ કોઈને કોઈ રીતે ઇમિગ્રેશન સ્ટેટસની જાળમાં ફસાયેલા છે. હવે સ્થિતિ એવી છે કે લોકો આ સેન્ટરોનું નામ સાંભળીને જ ફફડી રહ્યા છે અને ગમે તે ભોગે ત્યાંથી બચવા માંગે છે, કારણ કે આ નર્કમાંથી બહાર આવવાનો રસ્તો હવે બહુ જ ધૂંધળો થઈ ગયો છે. જ્યારે એ યાદ રાખવું પડશે કે વિદેશ જવાની લાઈમાં ખોટા રસ્તા અપનાવવાથી તમે આવી ભયાનક જગ્યાએ વર્ષો સુધી સડી શકો છો અને કદાચ તમારા પ્રાણ પણ ગુમાવી શકો છો. દોસ્તો, કાયદાનું સન્માન કરો અને સાચા રસ્તે જ આગળ વધો, જેથી તમારે આવી કોઈ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. અમેરિકન સરકારની આ વધતી જતી સખ્તાઈ એ સંકેત છે કે હવે આવનારા દિવસો ઇમિગ્રન્ટ્સ માટે બહુ જ કસોટી ભર્યા રહેવાના છે અને આ નર્ક સમાન સેન્ટરોમાં રહેવું એ તમારી જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. માટે સાવચેત રહો અને સતર્ક રહો, કારણ કે તમારી સુરક્ષા તમારા હાથમાં છે. અમેરિકાના આ બદલાતા કાયદાઓ અને વધતી જતો ધરપકડોએ ઇન્ડિયન ડાયસ્પોરામાં
જે અશાંતિ પેદા કરી છે તેના પર અમારી બાજ નજર રહેશે અને અમે તમને દરેક પળની સતત અપડેટ આપતા રહીશું. માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને દરેક વ્યક્તિ સુધી આ વિડીયો શેર કરજો.